અકોટા તાજ હોટેલ નજીક ફરી પડ્યો મોટો ભૂવો. અકોટા મુજમોડા માર્ગનો એક તરફનો વાહન વ્યવહાર થયો બંધ. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં તાજ હોટેલ નજીક મુખ્ય માર્ગ પર ફરી એક વખત વિશાળ ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. શહેરના માર્ગો પર વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ વચ્ચે વધુ એક ભૂવો પડતા નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ગની વચ્ચે અચાનક ભૂવો પડતા મોટી દુર્ઘટના થવાનો ભય સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અવરોધક લગાવીને ભૂવાવાળા વિસ્તારને સુરક્ષિત કરી દીધો હતો. આ ભૂવાને કારણે અકોટાથી મુજમોડા તરફ જતો માર્ગ એક તરફ બંધ કરવાની ફરજ પડી હતી, જેના પગલે આ વ્યસ્ત માર્ગ પર વાહન વ્યવહારને અન્ય એક માર્ગ પર વાળવામાં આવ્યો હતો, જેનાથી વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે માર્ગો બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે માર્ગ બાંધકામની ગુણવત્તા અને ભૂગર્ભ ગટર તેમજ પાણીની લાઈનના સમરકામની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. નાગરિકોએ ત્વરિત અને કાયમી સમરકામની માંગ કરી છે. શહેરના માર્ગોની આ જર્જરિત સ્થિતિને કારણે વડોદરાના નાગરિકો નિયમિતપણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વારંવાર પડતા ભૂવાઓ માટે ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવને જવાબદાર ઠેરવીને વિપક્ષો દ્વારા પણ મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માર્ગનું સમરકામ ઝડપથી હાથ ધરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભૂગર્ભ પાઇપલાઇનનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. વડોદરા શહેરના તમામ નાગરિકોને બ્રેકિંગ ન્યૂઝ છે અને ખુશ ખબર છે કે ફરી વોર્ડ નંબર 12માં અકોટા વિધાનસભામાં ફરી એક મહાકાય ભૂવો પડ્યો છે તાજ હોટલની સામે. તમે જોઈ શકો છો કે આટલો મોટો ભૂવો છે, એટલા ફૂટપાથ સુધી ગયો છે અને ખબર નથી પડતી કે આ ભૂવાએ છે અકોટા વિધાનસભામાં અડિંગો જમાઈ દીધો છે કે અહીંથી ભૂવા પડવાના બંધ થતા જ નથી.